સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે એક GJ18 BD 6195 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં કેટલાક ઈસમો MD ડ્રગ્સનો જથ્થો લઈને સુરત આવી રહ્યા છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કામરેજથી સુરત રોડ પર સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્યામ મંદિર BRTS બસ સ્ટેશનની સામે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીના વર્ણનવાળી કાર નજરે પડતા સાથે જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કારને ઝડપી પાડી હતી અને કારમાં સવાર કુલ 4 ઈસમોને દબોચી લીધા હતા। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી સદામ ખાન નામના ઈસમ પાસેથી ₹7.44 લાખનો 74.450 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। અન્ય 3 ઈસમોને વેચવા માટે લાવ્યો હતો। પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પૂછપરછ કરતા પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન, સરફરાઝ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ, જગજીવન ચિત્રસેન રાઉત હોવાની ઓળખ આપી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ₹7.44 લાખનો MD ડ્રગ્સનો જથ્થો તથા રોકડા ₹18,000 અને 1.50 લાખની કિંમતના 7 નંગ મોબાઈલ સાથે ₹4 લાખની કાર મળીને કુલ ₹12.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સદ્દામ ખાનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે। આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JG પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના 4 ઈસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઈસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાઝ અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ 4 ઈસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે, એક સુરતનો જ છે, એક બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે। આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું MD મળી આવ્યું છે જેની કિંમત ₹7.5 લાખ થાય। એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે। મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે। અગાઉ પણ આ લોકો 3 ટ્રીપ મારી ચૂક્યા છે। અહીંયા ક્યાંથી લાવતા હતા, કોને આપતા હતા, આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે।